આપણા જીવનમાં આનંદ અને ઉર્જાનો સ્ત્રોત આપણા ઉત્સવો. પણ આપણા જ ઉત્સવોનો ઉપયોગ આપણને અંધારામાં રાખવા કરવામાં આવ્યો. મૂળ મુદ્દાઓ અને સમસ્યાઓ પરથી બીજે ધ્યાન દોરવા ખેલાયા એવા દાવપેચ, જેમાં પતંગ કપાયો ગુજરાતના સામાન્ય નાગરિકનો. કૃષિ મહોત્સવના નામે કપાયો ખેડૂતનો પતંગ. ડીઝલ પર આખા દેશમાં સૌથી વધુ વેટ ગુજરાતમાં લેવાય છે. ઉપરથી ખાતર પર પણ વેટ. ગુજરાતની વીજળી બીજા રાજ્યોને વેચી દેવાય અને ગુજરાતના જ ખેડૂતો વીજળી વગર ટળવળે. શાળા પ્રવેશોત્સવના નામે કપાયો વિદ્યાર્થીઓનો પતંગ. શું આપણા બાળકોના ભાવિનું નિર્માણ શિક્ષક વગરની શાળાઓ અને ઓરડા વગરની નિશાળોમાં થશે? ઉચ્ચ શિક્ષણમાં માફિયાઓને છૂટો દોર, જેથી સામાન્ય વિદ્યાર્થી માટે સારું શિક્ષણ દોયલું. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલના નામે કપાયો યુવાનોનો પતંગ. અબજો રૂપિયાના મૂડી રોકાણના દાવા છતાં ગુજરાતના યુવાનોને રોજગારી મળી છે ખરી? ઉન્માદ જગાવી યુવાનોનો ઉપયોગ થયો, પણ અપાયું અંધકારમય ભવિષ્ય. નવરાત્રી મહોત્સવના નામે કપાયો મહિલાઓનો પતંગ. ગાંધીજીના ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ અને લઠ્ઠો, જેનો આખરે ભોગ બને છે મહિલાઓ. પોતાને ભાઈ કહેવડાવતા મુખ્યમંત્રીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત છે ખરી? રણોત્સવના નામે કપાયો કચ્છવાસીઓનો પતંગ. કચ્છની તરસી પ્રજા હજી પણ નર્મદાના પાણીથી વંચિત. માનીતી કંપનીઓના ફાયદા માટે લિગ્નાઇટની ખાણો બંધ કરાઈ, પણ પરિણામ અનેક લોકોએ કરી આત્મહત્યા. સરકારી અધિકારીઓને બનાવી દેવાય ઉત્સવોની ઉજવણીના મેનેજર અને રખડી પડે બિચારી સામાન્ય પ્રજા. આ ઉત્સવોને કારણે ગુજરાતનું કુલ દેવું થયું છે 1,37,000 કરોડ. શું આવું ગુજરાત જોઈતું હતું આપણે? આવો ગુજરાતની તાસીર બદલીએ.